નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અરવલ્લીથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મોડાસાના ડુંગરવાડા નજીક પોલીસ કર્મીને લૂંટી લેવાની ફરિયાદનો મામલો સામે આવ્યો છે। ડુંગરવાડાના રહીશોએ ખોટી ફરિયાદ બનાવવા અંગે પોલીસ વડાને લેખિત જાણ કરી પોલીસ કર્મીને દારૂ પીધેલી હાલતમાં મોડાસા રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસ કર્મી વિક્રમસિંહ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી। ફરિયાદના 4 દિવસ બાદ વિક્રમસિંહે 7 આરોપીઓ વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી હતી। ઘટના સમયનો વિડીયો ઉતારનાર સહિત અન્ય 3 લોકો ખોટી ફરિયાદ થઈ હોવાનું જણાવ્યું હતું। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર। મારું નામ પરિચય આલજો। મારું નામ વણકર શશિકાંતભાઈ પૂજાભાઈ છે। હું ડુંગરવાડાનો વતની છું। હું ગામમાંની તળાવ બાજુ આવતો હતો અને જે બધું ટોરું ભેગું થયેલું હતું તો આગળ અમે ગયા તો બધું જોયું, બરાબર છે। બે પોલીસ કર્મચારી ફૂલ નશામાં તો હતા અને જે આ ચોરીનો આરોપ નાખ્યો છે ખોટું છે એકદમ। તમે એ વખતે હાજર હતા? એ વખતે ગાડીની અંદર કોઈ પ્રકારના દાગીના, પૈસા એવું કંઈ પડેલું હતું? ના, કોઈ દાગીના નતા, કોઈ પૈસા નતા, કશું જ નતું। અમારે એક મિત્ર હતો, એને મોબાઈલ બી શૂટિંગ ઉતારેલું છે। બરાબર છે। પોલીસને બોલાવી ત્યારે પોલીસે ગાડીની તપાસ કરી હતી? હા, તપાસ કરી હતી, અહીંથી કંઈ નતું। બરાબર છે। અને આ લૂંટની ઘટના છે, આરોપો જે મૂકવામાં આવ્યા છે, કેટલા સાચા છે? બધા ખોટા જ છે। બધા ખોટા જ છે? બધા ખોટા જ છે। નામ પરિચય આલજો તમારો। મારું નામ ચારણ ચિરાગ નરેન્દ્રસિંહ, હું રહેવાસી બોરડી ગામનો છું। જે અત્યારે ડુંગરવાડા બનાવ બન્યો, જે આવ્યા હતા પોલીસ કર્મચારી અધિકારી, જેમને પૂછપરછ કરવામાં આવી ને એનો મેં વિડીયો બી બનાવ્યો છે। એમના જોડે નેક્સોન વ્હાઇટ કલરની ગાડી હતી, કાળા કાચમાં અને નંબર પ્લેટ વગરની, અને ગુનાત્રી કાવતરું કરતા હોય એવું પણ લાગ્યું મને। અને એ ફૂલ રેસમાં ગાડીમાં લઈને આવ્યા હતા ગાડી, અને ફૂલ નશામાં હતા। અને એમને પૂછ્યું ને એમનો વિડીયો બી ઉતાર્યો અને ગામમાં આવેલા હતા। પછી આ જે લૂંટની ઘટના ઘટી છે અને પોલીસને તમે ક્યારે બનાવી હતી? એવી કોઈ લૂંટની ઘટના ઘટી હતી? ના, લૂંટની ઘટના કોઈ ઘટી નથી ને એ વખતે મને પૂછવામાં આવ્યું એમને કે તું કોણ છે ભાઈ, તો મેં એમ કીધું હું આમ પબ્લિક છું। બરાબર। મેં વિડીયો બનાવેલો છે। તમે જ્યારે વિડીયો બનાવ્યો તો એ વખતે ગાડીની અંદર કોઈ સોનાના દાગીનાઓ, પૈસા, રોકડ એવું પડેલું હતું? કોઈ જ નતું સાહેબ। બરાબર। અને આ જે લૂંટની ઘટના ઘટી છે અને એમાં જે 7 આરોપીઓના નામ છે, એમના ઉપર આરોપો સાચા છે? ખોટા છે, કેમ કે એ લૂંટનો અમે વિડીયો એ વખતે એમને વિડીયો બનાવ્યો અમે, તો એ વખતે એમને જાગૃત હતા એને જાણે છે કાયદો, બરાબર। તો એ વખત અમને કહી શકતા હતા, પબ્લિક ગામની ભેગી હતી ને પોલીસ બી આવી ત્યારે બી એમને કોઈ કીધું નથી આવું। પોલીસ આવી હતી ત્યારે ગાડીની તપાસ એમણે કરી હતી? પોલીસે કરી હતી। એ વખતે કશું ના મળ્યું? કશું નતું મળ્યું। એ વખતે ઉલ્લેખ કર્યો તો એમણે લૂંટનો? ના, નતો કર્યો। નામ પરિચય આલજો। પટેલ અલ્પેશ કુમાર ચિમનભાઈ, ડુંગરવાડા। જ્યારે 19 તારીખે તુલસી વિલાસમાં જે ઘટના રાત્રે દરમિયાન જે બની, અને અમે કારકામાળા મંદિરે બેઠા હતા અને અમે ત્યાંથી જોયું કે અહીંયા કોઈ બખાડા થાય છે, તો અર્થર અમે જઈને તો પહોંચ્યા ત્યારે તો નંબર પ્લેટ વગરની ગાડી હતી, તે 2 પોલીસવાળા હતા એવું લાગ્યું અમને, અને તે પીધેલી હાલતમાં હતા। અને તે અમને જાણ થતાં અમે પોલીસે જાણ કરી અને પોલીસને બોલાવી અને ત્યાં તેમને એરેસ્ટ કર્યા। અને એના પછી તેમને જે 2 દિવસે કોઈ લૂંટમારની કોઈ ઘટના બની નથી, અને એમને 4 દિવસ પછી જે આ લૂંટમારની ઘટના બતાવી તે તદ્દન ખોટી છે। તે અમે જે વખતે આ લૂંટની ઘટનાની ફરિયાદ નોંધાઈ છે એ વખતે થયું તો હું જ્યારે પોલીસ કર્મચારીને પકડ્યો હતો એ વખતે ગામવાળા ભેગા થયા હતા ત્યારે થયું હતું શું અને પોલીસને ક્યારે બોલાવી હતી? તે પીધેલી હાલતમાં દેખાતા હતા, તેના લીધે અમે પોલીસવાળાને જાણ કરી કે ભાઈ આ દારૂ પીધેલા છે અને તે બબાલ કરે છે પારકા ગામમાં આવીને। એના લીધે અમે પોલીસને બોલાવી અને પોલીસે તેમને એરેસ્ટ કર્યા। અને પછી તેમને એરેસ્ટ કર્યા પછી એમને 4 દિવસ પછી જે 7 માણસ જોડે જે ફરિયાદ નોંધાવી તે તદ્દન ખોટી છે। અમે રૂબરૂમાં હતા, કોઈ લૂંટની ઘટના બની ન હતી, તે સત્ય અને સહિત ઘટના છે।